આજે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ભાઈ દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં રહેતો એક એવો આદર્શ પરિવાર સામે આવ્યો છે જે સંયુક્ત પરિવારની સાચી વ્યાખ્યા સાર્થક કરે છે। આમ તો ભાઈઓ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી, પરંતુ વ્યસ્ત જીવનમાં આ અતૂટ બંધનની પ્રશંસા કરવા માટે એક ચોક્કસ દિવસ જરૂર નક્કી કરાયો છે। આજે બ્રધર્સ ડેના ખાસ અવસરે બીકે ન્યૂઝ ચેનલના પડદા પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ધાનેરામાં રહેતા મેવાડા પરિવારના છે, જે સુખ, શાંતિ અને વૈભવ સાથે એક જ છત નીચે રહે છે। આ ચાર ભાઈઓના ભલે ખોળિયા અલગ હોય, પરંતુ તેમનો જીવ એક જ છે અને આ એકતા જ તેમની પ્રગતિનું રહસ્ય છે। મફતભાઈ મેવાડાના ચારેય પુત્રો આજે આધુનિક યુગમાં પણ એક સંપ થઈને એક જ મકાનમાં ભેગા રહે છે। આ સફરની શરૂઆત વર્ષ 1991માં થઈ હતી, જ્યારે સૌથી મોટા ભાઈ જગદીશભાઈ ખાલી હાથે સુથારી કામની શોધમાં ધાનેરા આવ્યા હતા। સમય જતાં તેમના સુથારી કામમાં ભારે વેગ આવ્યો અને ધંધો જામતા તેઓ પોતાના મૂળ વતન ભડથ ગામથી પોતાના સમગ્ર પરિવારને પણ ધાનેરા ખાતે લઈ આવ્યા હતા। આજે વર્ષો વીતી ગયા હોવા છતાં આ મેવાડા પરિવારે આર્થિક અને સામાજિક સ્તરે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। ધાનેરા પંથકમાં અલગ અલગ વ્યવસાય ક્ષેત્રે જગદીશભાઈ અને તેમના ભાઈઓએ મોટું નામ અને પ્રતિષ્ઠા કમાવી છે, જેનું મૂળ કારણ ચારેય ભાઈઓનું સાથે રહેવું છે। તેઓ પોતાના ધંધા રોજગારમાંથી થતી તમામ આવકને અન્ય સદુપયોગી ધંધામાં સંયુક્ત રીતે રોકાણ કરે છે। આ પરિવારની સૌથી મોટી ખાસિયત એ છે કે મહિનો પૂરો થાય એટલે ચારેય ભાઈઓ કોઈ ભેદભાવ વગર એક સરખો પગાર ધંધામાંથી વેતન સ્વરૂપે મેળવે છે। આ આંતરિક પ્રેમ, પરસ્પર હૂંફ અને મજબૂત વહીવટના કારણે જ પરિવારમાં સુખ શાંતિ કાયમ માટે જળવાઈ રહી છે। આજે ભાઈ દિવસ નિમિત્તે ઘરના સૌથી મોટા ભાઈ જગદીશભાઈએ કેમેરા સમક્ષ પોતાના ભાઈઓની ખરી તાકાત અને સફળતાની કહાની ખૂબ જ ગર્વ સાથે રજૂ કરી છે। નમસ્કાર। આજે બ્રધર્સ ડે નિમિત્તે ધાનેરા તેમજ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। અમે ચાર ભાઈઓ એક ભેગા રહીએ છીએ, એક જ મકાનમાં રહીએ છીએ, એક જ રસોડે જમીએ છીએ અને 30-35 વર્ષે અમે ભેગા રહીએ છીએ અને અમારા દાદા બી 60-65 વર્ષ ભેગા રહેલા છે। એના પાસેથી મને પ્રેરણા મળી, તો અમે બી અત્યારે મને 55 વર્ષ થયા, અમે બી અત્યારે ભેગા રહીએ છીએ અને અમે બી એવું નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે ક્યાં પણ જુદા થવાનું વિચારવાનું પણ નથી અને અમારા બાળકો પણ અમે બધા ભેગા જ રહીએ છીએ અને સાથે રહીએ છીએ, સાથે ધંધો કરીએ છીએ, બધા ધંધો બી ભેગો કરીએ છીએ અને શૂન્યમાંથી સર્જન એટલે કે સારામાં સારી પ્રગતિ ભેગા રહેવાથી અમારી થઈ છે અને અમને ફાધર તરફથી સારા બી એવા મળે છે અમને એમના તરફથી અને ભાઈઓ પાસેથી બી આપણને સારું માર્ગદર્શન મળે છે। કંઈ પણ કામ હોય તો આપણે ભાઈઓને પૂછ્યા વગર કરતા નથી। જો આપણે આગળ પ્રગતિ કરવી હોય તો ભાઈઓને સાથે રાખી, ભાઈઓનો સંમતિ લઈ અને ભાઈઓ સાથે રહીને કામ કરો તો આપણને જીવન જીવવાની પણ મજા આવશે અને બહુ સરસ જિંદગી જીવવાની મજા આવે। ટાઈમ પણ આપણો બહુ એકદમ સારો પસાર થતો હોય છે। એટલે હું તો બધા દેશવાસીઓને કહું છું કે દરેક ભાઈઓ બધા ભેગા રહેવું જોઈએ અને સાથે હળીમળીને રહેવું જોઈએ અને ભાઈઓ ભેગા બેસીને કોળિયા પણ ગણવા ના જોઈએ કે આપણે ભાઈ જમવા બેસીએ એટલે કોળિયા ગણતા નથી, એમ ભેગા બેસીને ધંધા હોય કે ક્યાંક કોઈ પણ ખર્ચ નિમિત્તે કોળિયા ગણવાના ના હોય તો આપણો સંયુક્ત પરિવાર બી ચાલે અને ભાઈઓ પણ ભેગા રહીએ અને પાછળના આપણા બાળકો પણ બહુ એ રીતે એમને પણ સંસ્કાર સારા આવે। આ સંયુક્ત પરિવારમાં માત્ર ચાર ભાઈઓ જ નહીં, પરંતુ તેમના 82 વર્ષના વૃદ્ધ પિતા મફતભાઈ મેવાડા પણ પોતાના પૌત્રો અને પુત્રવધુઓ સાથે અત્યંત આનંદમય જીવન વિતાવી રહ્યા છે। દાદા માટે આ ઘર કોઈ સામાન્ય ઘર નથી, પણ તેમની નજર સામે સાક્ષાત અયોધ્યા નગરી જેવું પવિત્ર ધામ ભાસી રહ્યું છે। પુત્રો અને પુત્રવધુઓના આપસી આદર, સેવાભાવ અને અદ્ભુત પ્રેમના કારણે દાદા આ ઉંમરે પણ હસતા મુખે સુખનો રોટલો જમી રહ્યા છે અને પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે। આજના જમાનામાં જ્યાં સામાન્ય વાતોમાં પરિવારો વિખેરાઈ જતા હોય છે, ત્યાં આ પરિવાર સમાજ માટે એક દીવાદાંડી સમાન સાબિત થયો છે। ચારેય ભાઈઓ વ્યવસાયમાંથી ગમે તેટલા વ્યસ્ત હોય, પણ સાંજે ઘરે આવ્યા બાદ પિતાની તબિયત પૂછવી અને તેમની સાથે સમય વિતાવવો તે તેમનો નિત્યક્રમ છે। વડીલના છત્રછાયામાં આખો પરિવાર સુરક્ષિતતા અનુભવે છે, જે દ્રશ્યો ખરેખર હૃદયસ્પર્શી છે। ચારે છોકરાઓ અમારે ભેગા રહે છે અને પ્રેમથી બધા રહે છે, આપણી સેવા ચાકરી કરે છે અને એ સંપથી રહી છે
તો બધા આપણે સારું છે એમ બધી રીતે. હા, પ્રેમથી બધા સારી રીતે રહે છે. કોઈ દિવસ ઝઘડ્યા હોય એવું બન્યું કોઈ તો? ના, કદી મારે ઝઘડા થતા જ નહીં. હા, પહેલાં અમારું વતન ભરત, અમે ભરત રહેતા હતા. ત્યાંથી આ ભાઈ છોકરા અહીં આવ્યા અને પછી અહીં વડે ભગવાને બધું આપી દીધું. પરિવારમાં શાંતિ છે? પરિવારમાં શાંતિ જોરદાર છે અમારે એમ. મેવાડા પરિવારમાં 8 જેટલી મહિલા સભ્યો છે, જેઓ નણંદ ભોજાઈ કે સાસુ વહુના સંબંધોથી પર થઈને એક સગી બહેન અને મા દીકરીની જેમ હળીમળીને રહે છે. આ મહિલાઓએ સાથે રહીને સુખી પરિવારનું એક ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ પૂરું પાડ્યું છે. ઘરમાં કોઈ મોટો સામાજિક પ્રસંગ હોય કે અચાનક મહેમાનો આવવાના હોય ત્યારે રસોડામાં કોઈ ચિંતા જોવા મળતી નથી, કારણ કે બધી જ મહિલાઓ સાથે મળીને પલભરમાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી નાખે છે. આ એકતાના કારણે આ ઘરમાં દુઃખ કે કલેશને કોઈ સ્થાન નથી અને ચારે તરફ માત્ર હાસ્યની જ છોડો ઉડે છે. ઘરની દીકરી સપનાના જણાવ્યા મુજબ આવા મોટા અને સંયુક્ત પરિવારમાં રહેવાના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સાચું સિંચન થાય છે, જે આજના આધુનિક યુગમાં ખૂબ જ અનિવાર્ય છે. આજે બ્રધર્સ ડે છે. બ્રધર્સ ડેની બધાને શુભકામનાઓ. અમારો પરિવાર જોઈન્ટ ફેમિલી છે, તો બ્રધર્સ ડે નિમિત્તે આજે હું તમને કહીશ કે અમારા પરિવારમાં મારા પપ્પાને 4 ભાઈઓ, બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે. કુલ 22 જણનું કુટુંબ છે. જ્યારે અમારા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે મહેમાનો તો જ્યારે આવે ત્યારે આવે, પણ પહેલેથી જ અમારા ઘરમાં એક મસ્ત પ્રસંગ જેવું વાતાવરણ ઊભું થઈ જાય છે. કોઈ પણ કામ એકદમ સરળ રીતે બધા હળીમળીને કરીએ છીએ. બીજી વાત એ કે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે બાળકો પણ શેર કરવાની ભાવના શીખે છે. અત્યારે બધા તમે લોકો જાણો છો કે બધા સેપરેટ રહેતા હોય છે, ત્યારે બાળકો એકબીજાને વસ્તુ આપવી, કોઈ જોડે શેર કરવું, આ બધું ગુણો એમનામાં વિકસતા હોતા નથી. પણ જ્યારે અમારી ફેમિલીમાં આવું કંઈ છે જ નહીં. કોઈ નવી વસ્તુ આવે તો અમે અમારી પાસે રાખવાને બદલે પહેલાં શેર કરીએ છીએ, અને અત્યારે જે નાના બાળકો છે એમનામાં પણ આ ગુણ આવ્યો છે. ભાઈ દિવસના આ વિશેષ અવસરે ધાનેરાનો મેવાડા પરિવાર એ સાબિત કરે છે કે જો ભાઈઓ વચ્ચે સંપ અને પ્રેમ હોય તો આર્થિક પ્રગતિની સાથે સાથે પરિવારમાં સદાય માટે સુખ અને શાંતિનો વાસ રહે છે.